કોઈ મંદિરમાં જાઓ અને દાન પેટીમાં ભૂલથી તમારી કોઈ વસ્તુ પડી જાય તો એના પર કોનો હક હોય, તમારો કે ભગવાનનો? આ સવાલ ઉઠાવવાનું કારણ છે તમિલનાડુમાં બનેલી એક ઘટના. તમિલનાડુમાંથી એક રસપ્રદ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યારે એક મંદિરમાં પૈસા ચડાવતી વખતે એક ભક્તનો આઈફોન દાન પેટીમાં પડી ગયો હતો, જેને મંદિર પ્રશાસને પાછો આપવાની ના પાડી દીધી અને કારણ આપ્યું કે આવું ભગવાનના લીધે થયું છે અને દાન પેટીમાં જે કંઈ પડે તે મંદિરની સંપત્તિ બની જાય છે. તમિલનાડુના વિનયગાપુરમનો રહેવાસી દિનેશ નવેમ્બરમાં પરિવાર સાથે મંદિરમાં દર્શન કરવા આવ્યો હતો. ખિસ્સામાંથી પ્રસાદ કાઢતી વખતે તેનો આઈફોન દાન પેટીમાં પડી ગયો. આ પછી તેણે મંદિર તંત્રનો સંપર્ક કરી મોબાઈલ પરત કરવા કહ્યું. મંદિર તંત્રએ દાનપેટી ખોલતા તેમાંથી દિનેશનો મોબાઈલ તો નીકળ્યો, પરંતુ મંદિર તંત્રએ કહ્યું કે મોબાઈલ પરત નહીં કરવામાં આવે, કારણ કે પરંપરા અનુસાર દાનપેટીમાં જે કંઈ આવે છે તે મંદિરના દેવતાના ખાતામાં જાય છે. જોકે મંદિરે ભક્તને સિમ કાર્ડ અને ડેટા પહોંચાડવાની ઓફર કરી, પરંતુ ભક્તે ફોન પરત કરવાની વિનંતી કરી અને તેનું ભાવિ મંદિરના હાથમાં છોડી દીધું. તમિલ ફિલ્મ પાલાયથનમમાં એક મહિલા આકસ્મિક રીતે તેના બાળકને મંદિરમાં મૂકી દે છે અને બાળક ટેમ્પલ પ્રોપર્ટી બની જાય છે. આવું જ ફિલ્મ પીકેમાં પણ આપણે જોયું હતું કે અભિનેત્રીના પર્સના તમામ રૂપિયા પૂજારી મંદિરની દાનપેટીમાં નાખી પર્સ પરત કરે છે. ત્યારે આ ઘટનાને પણ કૌતુક સર્જાયું છે.